વિહળા નાથ ઉપર ભરોહો હોય તો એક પણ એવી ઉપાધિ નથી જે મારો પાળિયાદનો પીર તમારા હૈયામાં તમારા ઊંડાણમાં રહેવા દે. ઈ પાળિયાદ ઠાકર છે, ઈ મારો વિહળો નાથ, ઈ મારો ઊંડા નાથ બેઠો છે. ત્યારે દીદી તું હી ઠાકર, તું હી ઠાકર. સાહેબ આવી અડધી રાત માથે પડી હોય અને કાળની રાત માથે પડી ગઈ હોય, એક 10 ઉજતી ન હોય, તેથી આ છંદમાં કીધું છે કે મારા પાળિયાદના પીરની સામે મીટ માંડી અને નેજવું કરી અને કદાચ પાળિયાદ ભોગવામાં મોડું થઈ જાય તો ભલે થઈ જાય, પણ લાંબી આંગળી કરી મીટ માંડી અને ઉનડા નાથને વિહામણ બાપુને હૈયાના ભાવથી નાભીથી પડકારો કરજો. ત્રીજો દી થાય તો મારો પાળિયાદ ઠાકર બેઠો નો બેઠો થાય, ઈ પડકારો આ છંદમાં આપ્યો છે. તું હી ઠાકર, તું હી ઠાકર. ઉદગારવું રેવું પડે પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વારે ચડે, માર વિહળો વારે ચડે. હા ભાઈ હા, જય વિહળાના, જય વિહળાના. તું હી ઠાકર, તું હી ઠાકર. તું હી ઠાકર, તું હી ઠાકર. ઉદગારવું રેવું પડે પાળિયાદ વાળો પીર પરગટ વિહળો વારે ચડે.